મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં આયોજિત પરમ કૃપાળુદેવ પરમ પર્યાણ પર્વમાં હાજર રહ્યા. શાસ્ત્રી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ શ્રીમદ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપી. સાથે તેમના રચિત પદો પર તૈયાર કરાયેલા સુખધામ અનંત નામના સંગીત આલ્બમનું વિમોચન પણ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ શ્રીમદ રાજચંદ્રજીના સંદેશને જીવનમાં ઉતારી આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની વાત કરી. એક પરમ કૃપાળુ દેવની જેને કહેવાય પબ્લિસિટી છે કે બધાના દિલમાં કેવી રીતે પરમ કૃપાળુ દેવ બસે. તો એના માટે અહીંયા બેઠેલા દરેક જણ આજે આપણે અહીંયાથી પ્રતિજ્ઞા લઈને જઈએ કે જે રાકેશભાઈજીએ કીધું છે એ પ્રમાણેનું જીવન આપણે જીવીશું તો જ આપણો ઉદ્ધાર થાય એવું છે. અને આ જીવન મરણના ફેરામાંથી જો મટવું હશે તો આના વગર છૂટકો નથી.